નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 નો 21મો દાખલો જે છે એ કરવા જઈ રહ્યા છીએ. આ દાખલામાં બરાબર રકમ સમજજો, ગણતરી આપણે પછી 1 બાય 1 કરતા જઈએ. એક પવન ચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. એટલે પવન ચક્કી તમે બધાએ જોઈ છે. પવન ચક્કીના પાંખિયા ફરે, અથવા તો આપણે સાદી રીતે કહીએ તો પંખો તમે લઈ લો, તો એના પાંખિયા ફરે એટલે એ પાંખિયાની ધાર એક આવર્તન પૂરું કરે, એક ચક્કર પૂરું કરે ત્યારે અમુક ક્ષેત્રફળ આંતરે છે, જે પાય સ્ક્વેર જેટલું હોય, પણ એ અહીંયા આગળ આપણને એ આપી દીધું છે. પહેલું તમને એવું કીધું છે કે જો પવન v વેગથી આ વર્તુળને લંબ રૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે. તો t સમયમાં આ ક્ષેત્રફળમાંથી પસાર થતી હવાનું દળ કેટલું હશે, એ હવાની ગતિ ઉર્જા કેટલી હશે, અને ધારો કે પવન ચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુતમાં રૂપાંતર કરે, એ v અને હવાની ઘનતા આપી દીધું છે, તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે. એટલે પવન ચક્કી જે છે એ જ્યાં આગળ નાખેલી હોય ત્યાં આગળ આવા પ્રેક્ટિકલ દાખલાઓ છે એ વધુ ઉપયોગી, ઇમ્પોર્ટન્ટ. તો આપણે 1 બાય 1 એની ગણતરી કરતા જઈએ. તો એ પહેલા વિભાગની ગણતરી, દર સેકન્ડે પવન ચક્કીમાંથી પસાર થતા પવનનું કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ બરાબર ક્ષેત્રફળ a ગુણ્યા v, કારણ કે એકમ સમય માટે વેગ બરાબર લંબાઈ, અથવા તો અંતર તમે લખી શકો. અંતર અથવા તો લંબાઈ ભાગ્યા સમય એ આપણને શું આપે? વેગ. પણ સમય જ 1 સેકન્ડ હોય, કેમ કે અહીંયા દર સેકન્ડે એવું આપણે લખ્યું છે, તો એ થશે a ઇન્ટુ v. તો therefore દર સેકન્ડે પવન ચક્કીમાંથી પસાર થતા પવનનું દળ બરાબર કદ ગુણ્યા ઘનતા, કેમ કે ઘનતા ρ બરાબર m/v પરથી. તો કદ એ થશે a ઇન્ટુ v, અહીંયા આગળ આપણે મેળવું છે, ઇન્ટુ ઘનતા છે એ થશે ρ. તો આ કયું થયું? દર સેકન્ડે. ધેરફોર તમને એવું છે ટી સમયમાં, તમને પૂછ્યું છે ટી સમયમાં, ધેરફોર ટી સમયમાં પવન ચક્કીમાંથી v વેગથી પસાર થતી હવાનું દળ બરાબર a ઇન્ટુ v ઇન્ટુ ρ ઇન્ટુ ટી. આ આપણો પહેલો જવાબ. એમાં કોઈ ગણતરી આપણે અત્યારે કરવાની નથી, ફક્ત સૂત્ર જે છે એ જ મેળવવાનું છે. તો ટી સમયમાં પસાર થતી હવાનું દળ એટલે કે પવનનું દળ એ આટલું થશે. નાવ સેકન્ડ જે છે બી, એ પણ જોઈ લઈએ. હવાની ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² બરાબર 1/2 m, આપણે આ મેળવેલું છે ઉપર, av ρ ઇન્ટુ ટી ઇન્ટુ v², અહીંયા તો છે જ તે. તો આ થશે બરાબર 1/2 a ઇન્ટુ ρ ઇન્ટુ ટી v ઇન્ટુ v², vq. એટલે આ જે છે એ જે દળ પસાર થઈ રહ્યું છે v વેગથી, એની ગતિ ઉર્જા આટલી થશે.
તો નેક્સ્ટ જે છે સી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ આપણે જોઈ લઈએ. ધારો કે પવન ચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે તો પાવર કેટલો ઉત્પન્ન થશે? તો જુઓ, હવે બરાબર સમજજો. પવન ચક્કી દ્વારા ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા બરાબર પવન ઉર્જાના 25%. હવે પવન ઉર્જા એટલે આ હવાની ગતિ ઉર્જા જે કંઈ પણ આપણે લીધી છે બરાબર 25% ઓફ 1/2 a rho t into v cube. આ જે છે એના કેટલા ટકા કાઢવાના? 25 બરાબર 25/100 ઇન્ટુ 1/2 ઇન્ટુ એ તમે જો અહીંયા આપ્યું છે 30 એટલે આપણે અહીંથી 30 મૂકી દઈએ ઇન્ટુ રો આપ્યું છે 1.2 મૂકી દઈએ ઇન્ટુ ટી એમને રાખીએ, વી આપ્યું છે 36 કિલોમીટર પ્રતિ કલાક. 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ 10 એનો ક્યુબ, કારણ કે 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ બરાબર. આ જો આપણે ગણતરી કરીએ તો 4.5 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ ટી આટલા જૂલ થશે. તો ધેરફોર વિદ્યુત પાવર બરાબર વિદ્યુત ઉર્જા ના છેદમાં સમય બરાબર 4.5 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય ટી, એટલે આ થયું 4.3 ઇન્ટુ 10⁻³ વોટ. હવે આ પાવર છે એટલે વોટ કહેશું, એટલે કે 4.3 કિલોવોટ. 4.3 કિલોવોટ એ આ પાવર થશે. તો આ દાખલામાં આપણે છેલ્લો જે વિભાગ છે સી એ વધારે અગત્યનો, બાકીનો એટલે તમને જો સી આપ્યો હોય તો તમારે એ અને બી તો ગણવા જ પડે. એટલે તમને ખાલી એમસીક્યુમાં એવું પૂછે આ બધા ડેટા આપીને કે પવન ચક્કી દ્વારા જો આટલા ટકા પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય તો કેટલો પાવર ઉત્પન્ન થાય. એટલે દર સેકન્ડે 4.3 ઇન્ટુ 10⁻³ જૂલ જેટલી ઉર્જા આ પવન ચક્કી ઉત્પન્ન કરે છે. એટલે આ પણ એક વ્યવહારિક દાખલો છે પવન ચક્કીને લગતો, એટલે એ પણ અગત્યનો છે. થેન્ક યુ વેરી મચ.